જય જય ગરવી ગુજરાત દોસ્તો, આપણે ભણી રહ્યા છીએ ગુજરાતી શબ્દ ભંડોળ અને એ પણ સરકારી પુસ્તકો આધારિત. તો 1300 થી વધુ આપણે કહેવતો ભણવાની છે. તો આજના લેક્ચરમાં પણ આપણે કહેવતો શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો જોઈએ આપણે, પારકા છોકરાને જતી કરવા સૌ તૈયાર, એટલે કે પોતાના અને પારકા વચ્ચેનો ભેદ, અન્યને મુશ્કેલીમાં નાખવા માણસ તૈયાર જ રહેતો હોય છે. બરાબર, ગમે અને ગમે ત્યારે રોડે ચડાવી દે. એ સંદર્ભમાં છે કે પારકા છોકરાને જતી કરવા સૌ તૈયાર, પારકી આશ સદા નિરાશ. કે તમે બીજા પાસે કોઈ અપેક્ષા કે આશા રાખો કે ભાઈ મારું કામ કરી દેશે અને કામ ન કરે એટલે આપણને અંદરથી દુઃખ થાય, તો એનાથી હેરાનગતિ જ વધવાની છે. એટલે કીધું કે ભાઈ બીજા ઉપર આધાર રાખતા આપણે બધું સહન કરવું પડે છે. એટલે પોતાનું કામ પોતે જ કરી લેવું. બરાબર, પારકી આશ સદા નિરાશ. આ સંદર્ભમાં બીજી પણ એક કહેવત છે, બરાબર, કે હૈયા બાળવા કરતાં હાથ બાળવા હારા. તમે કોઈને કામ કહો, એ કામ ન કરે, બરાબર, એટલે આપણને દિલ દુભાય, આપણને ખોટું લાગે, તો એ હૈયું બળ્યું, એની બદલે હાથ બાળવા, એટલે કે કામ જાતે જ કરી નાખવું સારું. એ સંદર્ભમાં હૈયા બાળવા કરતાં હાથ બાળવા હારા. પારકી જણી કાન વિંધે, અથવા તો પારકીમાં કાન વિંધે, મતલબ કે દયા લાગણી બતાવવા વિના અન્ય કામ કઢાવે કે કામ શીખવે. ઘણી વખત આપણે કોઈ વ્યક્તિ પાસે કામ કરાવવા માંગીએ પણ આપણા બહુ નજીકના વ્યક્તિ છે તો આપણે એને ખીજાઈ નહીં શકીએ, બરાબર, પણ એને ખીજાશે કોણ? તો કે પારકો વ્યક્તિ, બીજો વ્યક્તિ હશે જેની સાથે લાગણીથી નથી જોડાયેલો, એને ખીજાશે. એટલે કહેવાય કે પારકીમાં કાન વિંધે. પોતીકું ન ખમે પરાયાનું વેઠી લે, પારકે પૈસે દિવાળી, એટલે કે બીજાના પૈસે તાગડધીન ના કરવા. બરાબર, માગીને ઘી પીવા જેવી વાત છે. પારકે ભાણે મોટો લાડુ, એટલે પોતાની વસ્તુ કરતાં બીજાની વસ્તુ સારી લાગે. પાશેરમાં પહેલી પૂણી, એટલે કે કાર્યની શરૂઆત કરવી. પાસે ન મળે કોડી ને ઊભી બજારે દોડી, એટલે કે ધનવાન હોવાના પાસે ન મળે કોડી ને ઊભી બજારમાં દોડી. 5 આંગળીએ પહોંચો રૂડો, એટલે કે સહકારથી સફળતા મળે. બરાબર, કોઓપરેશન, આપણે એકબીજાને સહકાર આપીએ તો ચોક્કસ આપણને સફળતા મળે. 5 મિત્ર, 25 પડોશી ને 100 સગો. આટલી રકમ તેમને ધીરતા પાછી ન આવે તો ખમી લેવું, પણ તેમની સાથે સંબંધ બગાડવો નહીં. પિયરમાં 12 બોલે ને 13 ટોંકા કરે, એટલે કે ભૂખમરાની દશા હોવી. પીઠી ચોળે રંગ ન બદલાય, કે અમુક વસ્તુ એવી હોય કે એમાં ગમે તેટલા ઉપાય કરો પણ એમાં કોઈ ફેરફાર થાય નહીં. પીઠી ચોળવાથી રંગ બદલાય નહીં. પુત્રના લક્ષણ પારણામાંથી ને વહુના લક્ષણ બારણામાંથી. કે સંસ્કાર કે ગુણ શરૂઆતથી જ દેખાઈ આવે છે. ત્યારબાદ પૂછતા નર પંડિત, એટલે કે પૂછતા પૂછતા જ્ઞાન મેળવી શકાય. પૂછતા પૂછતા આપણે કોઈ પણ યાત્રા, કોઈ પણ મુસાફરી કરી શકીએ. પૂછતા પૂછતા પંડિત થવાય. બરાબર, ન સમજ પડે તો બીજાને પૂછી લેવું, એક જ્ઞાન આપશે, ત્રીજાને પૂછી લેવું, એક જ્ઞાન આપશે, અને એ ધીરે ધીરે સમય સાથે તમે એ કાર્યની અંદર નિપુણ થઈ જાઓ, પંડિત થઈ જાઓ. પેટ કરાવે વેઠ, એટલે કે પેટના પોષણ માટે, બરાબર, કોઈ પણ પ્રકારની મહેનત, મજૂરી, કામ કરવું પડતું હોય છે. પેટ પાળે વેર બાળે, દીકરા ઘડપણમાં પાળે વેર વંશવેલો બાળીને નિર્વંશ કરે. પેટનો બળ્યો ગામ બાળે, એટલે કે પોતાને દુઃખે સૌને દુઃખી કરે. પેટમાં ટાંટિયા હોવા, મતલબ કપટ કરવું અથવા તો દગો કરવો. પેટમાં પેસી નીકળવું, મતલબ કોઈના અંતઃકરણની વાત જાણવી. પેટે પાટા બાંધવા, એટલે કે ભૂખ્યા રહેવું, ખૂબ કરકસર કરવી. કે મા બાપે પેટે પાટા બાંધીને એના બાળકોને, એના સંતાનોને ભણાવ્યા, એટલે કે ખૂબ કરકસર કરીને એના સંતાનોને ભણાવ્યા. પોચું દેખે ત્યાં સૌ દબાવે, નબળાને સૌ કોઈ નમાવે. બરાબર, ઢીલાશ હોય, પોચું દેખે ત્યાં સૌ કોઈ આંગળી કરે, બરાબર, એને કોઈ પણ રીતે હેરાન પરેશાન કરે. એટલા એ સંદર્ભમાં કે પોચું દેખે ત્યાં સૌ કોઈ દબાવે, નબળાને સૌ કોઈ નમાવે. ત્યાર પછી પોતાની માન મર્યાદ પોતાને હાથ, એટલે કે સ્વમાન જાળવો તેટલું માન પામો. આપણું સ્વમાન, આપણું માન આપણા હાથમાં જ છે. પોથીમાંના રીંગણા, કેવળ પુસ્તકીય જ્ઞાન જ હોવું, કે એની પાસે પ્રેક્ટિકલ નોલેજ ન હોય પણ માત્ર પુસ્તકીય જ્ઞાન હોય. પોપાબાઈનું રાજ, મતલબ નબળા કે પ્રમાદી માણસનો કારભાર. ઘણી વખત તમે એવું જોયું હોય કે જે ઉપરી કોઈ ઓફિસર હોય વગેરે, તો એ ખરેખર એનો એટલી ક્ષમતા કે કેપેબિલિટી ન હોય કે પદને શોભાવે, છતાં એની પાસે હોય, એટલે કહેવાય કે પોપાબાઈનું રાજ, કે નબળા કે પ્રમાદી માણસની પાસે કારભાર હોવો. પ્રથમ ગ્રાસે મક્ષિકા, કે કાર્યની શરૂઆત થતાં જ અડચણ આવે, બરાબર, શરૂમાં જ વિઘ્ન નડવું. પ્રભુ પાધરા તો વેરી આંધળા, પ્રભુ કૃપાથી દુશ્મનો પર પણ વિજય મેળવી શકાય. પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય, સ્વભાવ મૃત્યુ સુધી ક્યારેય બદલાતો નથી. પ્રેમ પંથ પાવકની જ્વાળા, એટલે કે પ્રેમ પંથ પાવકની જ્વાળા, મતલબ પ્રેમ અને ભક્તિનો માર્ગ હંમેશા વિકટ હોય છે. જો સરસ મજાની કહેવતો છે બધી, તમે એનો અર્થ સમજતા જજો. સાથે તમને એવું લાગે થોડું નોટ ડાઉન કરું તો નોટ ડાઉન પણ કરતા જજો. બરાબર, તમને એનું રિવિઝન કરી લેશો એક્ઝામ સમયે તો પણ તમને કામ આવી જશે. અને એ સિવાય જો તમારે આખો સીસીનો કોર્સ ભણવો, જનરલ કોર્સ ભણવો, તો તમને મળી રહેશે માય ક્લાસ એપની અંદર. અને ગુજરાતી શબ્દ ભંડોળ
ધોરણ 6 થી 12 જીસીઆરટી આધારિત એ પણ તમને માય ક્લાસ એપમાં મળી રહેશે. ત્યાર પછી ફરતે એકાદશી ને વચમાં ગોકળ આઠમ એટલે કે ભૂખમરાની દશા હોવી. તો તમે જુઓ, ભૂખમરાની દશા હોવી, દરિદ્રતા હોવી, એ માટે કેટલી બધી કહેવતો આવી. તો તમને સવાલ પૂછાય કે નીચેનામાંથી ભૂખમરાની દશા હોવી એ અર્થ કઈ કહેવતનો થાય છે, કઈ કહેવતનો થતો નથી? આવો સવાલ પણ તમને પૂછાય કે ફરે તે ચરે બાંધ્યો ભૂખે મરે, પુરુષાર્થ વિના બેસી રહેનાર સુખી થતો નથી, ફાંસ કાઢતા પેસે ચાલ, બરાબર, એક દુઃખ નિવારતા બીજું મોટું દુઃખ આવી પડે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી. તો તમે કોઈ મંદિરમાં જાઓ, કોઈ સારો પ્રસંગ હોય, બરાબર, હવન વગેરે હોય, તો અહીંયા માઇકમાં બોલતો કે ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી તમે દાન કરી શકો, કે તમે બહુ વધારે કરોડો રૂપિયા દાન ન કરો તો લાખો રૂપિયા, લાખોનો દાન કરી શકો તો 1000 રૂપિયા, 1000નો દાન કરી શકો તો ચંદ રૂપિયા, થોડા રૂપિયા તમે દાન કરો તો કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, મતલબ નજીવી ભેટ. ફુવડનો મેલ ફાગણે ઉતરે, ફાગણ ઉત્સવનો સમય છે એ એવો સમય કે ફુવડ પણ ઉત્સવ મનાવે. બકરી આદુ ખાતા શીખી, મતલબ નબળી વ્યક્તિ પણ સમય આવે હોશિયાર થઈ જાય છે. બકરી આદુ ખાતા શીખી. બકરું કાઢતા ઊંટ પેસે, નાનો વિઘ્ન દૂર કરતા મોટું વિઘ્ન આવે. અને આવું કોના જીવનમાં બને? તમે જોયું છે જેઠાલાલના જીવનમાં આવું કંઈક ને કંઈક આવતું હોય છે, બરાબર. એ બિચારો માંડ એકાદી ફિલ્મમાંથી બહાર આવે ને ત્યાં કંઈક નવી ફિલ્મ આવી હોય, એટલે કહેવાય કે બકરું કાઢતા ઊંટ પેસે. બધા પાલખીએ બેસે ત્યારે ઉચકે કોણ? શાસક અને શ્રમિક બંને જરૂરી છે. પાલખી એટલે તમે જોયું હશે પહેલાના સમયમાં દુલ્હનને લઈ જવા માટે જે વ્યવસ્થાથી પાલખી કે ઉચકનાર લોકો 4 હોય. જો એ બધા પાલખીમાં બેસી જાય પાલખીને ઉચકશે કોણ? બરાબર, મતલબ શાસક પક્ષની પણ જરૂર છે અને કામ કરનારા લોકોની પણ જરૂર છે. બધું ગામ ઘોરે ત્યારે ઘેલી ઘેંસ ઓરે, એટલે કે આળસુ અને ઉધમાત્યા વ્યક્તિ. ત્યાર પછી બને તો કોઈના થઈ રહીએ, નહીં તો કોઈને પોતાના કરી લઈએ. મતલબ આપણામાં આવડત ન હોય તો કોઈને આધીન રહેવું, અને જો ડાહપણ હોય તો તેનાથી અન્યને વશ રાખવા. બલા જવી એટલે કે અણગમતું દૂર થવું. બલાનો અર્થ સામાન્ય રીતે દુશ્મન પણ થતો હોય છે, બરાબર, અથવા તો વિરોધી એ પણ થતો હોય છે. ત્યાર પછી બહાર બકરીને ઘરમાં વાઘ. જાહેરમાં કંઈ ન કરી શકનાર માણસ ઘરમાં શુરાતન બતાવે, એટલે કે બહાર બકરીને ઘરમાં વાઘ. ત્યાર પછી બહાર લાખનો ને ઘરમાં કાખનો. બહાર પ્રતિષ્ઠા સારી હોવા છતાં ઘરમાં કંઈ જ ન ઉપજવું. બહારની ડોશીને બાળવા જાય ને ઘરની ડોશીને કૂતરા ખાય. ઘરનું કામ ન કરવું પણ બહારનું કામ કરવું પડે. બહારનો બહાર ને અંદરનો અંદર. બહારથી ભોળું દેખાય ને અંદરથી એ કપટી હોય, ખૂબ જ પાકો હોય, ચતુર હોય. બહુ દોડે તે બહુ થાકે, અતિ જોર કરવું સારું નથી. જે ઘણો ખર્ચ કરે તેને પાછળથી નાણાં ભીડ પણ અનુભવવી પડે, એટલે કે બહુ દોડે તે બહુ થાકે. ત્યારબાદ બહુ બીએ તેને બહુ ખાય, બરાબર, મતલબ કાયર અથવા નબળા માણસને લોકો વધુ પરેશાન કરતા હોય છે. બહુચરાજીનો કુકડો પેટમાં બોલે, પાપ કર્યું હોય તે પચે જ નહીં, વહેલું મોડું પણ એ પ્રકાશમાં આવે જ, એ બહાર તો આવે જ. એટલે કહેવાય કે પાપ પીપળે પોકારે, બરાબર. આવા શબ્દો પણ તમે સાંભળ્યા હશે. બહુ તંત બળવંત એટલે કે બળ કરતા અક્કલ વધુ ચડિયાતી છે. બહેરા આગળ શંખ ફૂક્યો તો કે હાડકા કરડે છે અથવા તો ચાવે છે, મતલબ બહેરો માણસ પોતાની ખામી છુપાવવા ગમે તે કારણ બતાવે. બહેરો 2 વાર હશે, અયોગ્ય રીતે પોતાની ખામીઓ છુપાવનાર મિથ્યાભિમાની હોય છે. બળતામાં ઘી હોમવું એટલે કે ઉશ્કેરણી કરવી, બરાબર. તમને ખ્યાલ છે કે ભાઈ એની દુખતી નસ છે તો બીજા વિશે ચાવી ટાઈટ કરવી, એને કહેવાય બળતામાં ઘી હોમવું. બેનો ઝઘડો તો ઓલરેડી છે, ત્રીજો એને ઝઘડાને વધુ ઝઘડો થાય એવું કંઈક પ્રયત્ન કરે. બળથી ન થાય તે કળથી થાય, બરાબર. ઘણી વખત તાકાત લગાવવાથી, બળ લગાવવાથી કોઈ કામ ન થાય, એ યુક્તિથી કામ થઈ જાય. તો એ સંદર્ભમાં ઘણીવાર બુદ્ધિથી કે યુક્તિથી જે કામ થાય તે કામ તાકાતથી ન થાય. બળિયાના 2 ભાગ, મતલબ બળવાન વ્યક્તિ નિર્બળ પાસેથી વસ્તુ આંચકી લે છે. બંદા પહોળા અને શેરી સાંકડી એટલે કે ઉડાવ અને ખર્ચાળ માણસને આખરે મર્યાદાઓ નડતી હોય છે. બંદાની દાઢીમાં એવા ગુણ જેમ ખાસડા પડે તેમ આવે નૂર. ખાસડાને આપણે ખાહડા પણ કહીએ. લુચ્ચા માણસો સમજાવ્યાથી ન માને પણ માર ખાય ત્યારે સારી રીતે વર્તે. બાય બાય ચાળણી મતલબ ઘેર ઘેર ફરવું અને જે તે માગણી કરવી. બાઈને કોઈ લેનાર નહીં ને ભાઈને કોઈ દેનાર નહીં. બાઈ કે ભાઈ બંનેમાંથી કોઈની આબરૂ ન હોવી. ત્યાર પછી બાપ તેવા બેટા અને વડ એવા ટેટા, એટલે કે જેવા પિતાના લક્ષણ હોય એવા જ પુત્રના લક્ષણ હોય. ગુણ સંસ્કાર વારસાગત હોય છે, જેને આપણે DNA કહીએ, બરાબર. અને ઘણી નોટો તો એવી હોય કે જેમાં લખણ કરતાં અપલખણ વધારે હોય છે, બરાબર. બાપડી બાપડી સૌ કરે ન
કરે પણ પાલન પોષણ તો પોતાના હોય તે જ કરે. બાપનું 12મું ને બાયડીનું સીમંત ફરી ફરીને નહીં. જિંદગીમાં અમુક પ્રસંગ એક જ વાર આવે છે ને એટલે જ આપણા વડીલો આપણા સજ્જનો કહે કે એ જે ટાણું છે એક જ વાર આવે ને એ ટાણે આપણે ઊભું રહેવું જોઈએ. બાપને પૈસે તાકાત ના, એટલે કે બાપની કમાણી ઉપર જ મોજ મજા કરવી. જે બાપ કર્મી પોતે કામ કરવામાં આળસ દાખવે. બાપનો કૂવો હોય માટે ડૂબી મરાય નહીં. બાપ દાદાના વખતથી ચાલી આવતી જૂની રસમ હાનિકારક હોય તો તેને વળગી ન રહેવાય. 12 ગાવે બોલી બદલાય, એટલે કે સ્થળ બદલાય, થોડો વિસ્તારો બદલાય એટલે તરત ભાષામાં પરિવર્તન આવતું હોય, રહેણી કહેણી, પહેરવેશ વગેરેમાં પરિવર્તન આવતું હોય છે. સ્થળે સ્થળે બોલીમાં ફેર પડે છે. ભૈયાને ચોકા, એટલે કે જૂથનું પણ મતભેદ ઘણા ખૂબ ઇમ્પોર્ટન્ટ પૂછવાની સંભાવના. સ્ટાર પણ આપણે 12 હાથનું 13 હાથનું બી, તો આ સ્ટાર કરવા જાઓ. ઇમ્પોર્ટન્ટ મતલબ અશક્ય વાત. 12 હાથનું ચીબડું અને 13 હાથનું બી, તેવું કઈ શક્ય બને નહીં. 12 હાથનું ચીબડું તેનું બી એનાથી નાનું જોવાનું, ક્યારેય એનાથી મોટું હોય નહીં. 12 મારી કરવા ચાલી, અંદર ખાનેથી પાપાચારની પ્રવૃત્તિ કરવી અને બહારથી પરમાર્થનો આડંબર કરવો, ઢોંગ કરવો. 12 દહાડા કાંઈ સરખા જાય છે, એટલે કે મનુષ્યના જીવનમાં ચડતી પડતી તો આવે જ તે. આપણું જીવન એકદમ અચળ ન ચાલે, એની શેર માર્કેટની જેમ ઉપર નીચે એ થયા જ રાખવાનું છે. 12 બુદ્ધિ હોળે હાન, બરાબર, વળ્યા તો વળ્યા નહીં તો પથ્થર પહાણ. મતલબ વયના વિકાસ પ્રમાણે ગુણો ન વિકસે તો જીવન દુઃખમય બને છે. 12 બુદ્ધિ હોળે હાન, વિશે વાન, આવી તો આવી નહીતર ગઈ. તો આટલી ઉંમરે આ વસ્તુ આવી જવી જોઈએ, નહીતર પછી પાછળથી મોડું થઈ જાય. 12 વાહન ડૂબ્યા અથવા તો બુડ્યા, એટલે કે ધંધામાં ખૂબ નુકસાન થવું. બાવા આદમના જમાનાનું, એટલે કે ખૂબ જમાનાનું, જૂના જમાનાનું, એને આપણે શું કહીએ, બાબા આદમના જમાનાનું છે. તો દોસ્તો આ આપણો ખાસ કહેવતોનો લેક્ચર. તમારે ગુજરાતી શબ્દ ભંડોળ ભણવું હોય, જીસીઆરટી આધારિત ધોરણ 6 થી 12 કહેવતો, રૂઢિપ્રયોગો, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દો, તો એ પણ તમને માય ક્લાસ એપ્લિકેશન ઉપર મળી રહેશે. સીસીનો કોર્સ માત્ર 500 રૂપિયામાં તમને મળી રહેશે. અને આ સિવાય અન્ય કોર્સિસ માટે પણ તમે આજે ચેકઆઉટ કરી શકો વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન. તો ફરી પાછા આપણે મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.